ભાવનગર શહેરના નવાપરા ખાતે જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે અથડામણ. મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે ધોકા પાઇપ અને તલવાર જેવા હથિયારો સાથે મારામારી સર્જાઈ હતી, જેમાં જૂની અદાવતને લઈને બે જૂથ સામસામે આવી જતા નવાપરા વિસ્તારમાં તંગદિલનો માહોલ સર્જાયો હતો. આમાં મારામારીમાં બંને જૂથના સભ્યોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં અકિલભાઈ શબ્બીરભાઈ મહિડા, શબ્બીરભાઈ અબ્દુલભાઈ મહિડા, બસીરભાઈ અબ્દુલભાઈ મહિડા, જ્યારે અન્ય પક્ષે થયેલ ઈજાગ્રસ્તોમાં આમીન રસુલભાઈ મહિડા, ફારૂક રસુલભાઈ મહિડા, સુફિયાન ફારૂકભાઈ મહિડા, અફજલ કાદરભાઈ મહિડાને તાત્કાલિક શહેરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બંને પક્ષોને શહેરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે બંને જૂથો સામસામે આવી જતા સરટી હોસ્પિટલ ખાતે બંને જૂથના લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને પોલીસનો મસમોટો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. ફારૂકભાઈ, શું ઘટના બની છે અને કઈ જગ્યાએ ઘટના બની છે? ઘટના મારા ઘર પર આવીને લોકો મારવા આવ્યા, જ્યારે વધારે ગાળું બોલે અને મસ્જિદના વાળા કરે કાંઈક હિસાબમાં ગોટાળો છે, કોક કહીને અમારી યાર ઓછી કર્યા કરે. 3-4 કરોડ રૂપિયાનો લોચો કરેલો છે એ. હવે કોક કે એટલે એની બાંધવા મળે ને અમારું નામ છે કે તમે ચડાવો છો, આવું છે ને ઘર પાસે તલવાર ને ધોકા ને પાયા ફેન મારવા આવ્યા 20-25 જણા. અમારા ઘર ઉપર ઘા કર્યો, દુકાન ઉપર ઘા કર્યો. અંદાજે કેટલા જણા હતા મારવામાં? 20 જણા હતા. એવી વાત છે કે જૂની અદાવતને લઈને મારામારી એની પહેલા ઠાકોર સાહેબ હતા ત્યારે એ લોકો આવી રીતે ઘા કરી ગયા હતા. કોઈના નામ આવડે છે? કોણ છે સામે? બસીર અબ્દુલભાઈ મહિડા, શબ્બીર અબ્દુલભાઈ મહિડા, અકીબ અબ્દુલભાઈ શબ્બીરભાઈ મહિડા. મોહરમમાં જે ઘટના થઈ હતી આની વિશે થઈ હતી. ઘટના મોહરમમાં થઈ હતી આની વિશે જ થઈ હતી, પણ તોય આપણે કાંઈ કોઈ તારે બાજવા આવ્યા હતા ત્યારે આપણે વ્યાઈ ગયા હતા. ધાર્મિક સ્થળમાં આવું બધું હોય ત્યારે આ લોકો જ્યારે વધારે ભવાડા કરે, નાટક કરે. અત્યારે કેટલા જણાની ઈજા છે? અત્યારે ઈજા છે 5 જણને. શું નામ? એક મારા છોકરાને છે સુફિયાન, એક મારા ભાઈને છે, એક મારા કાકાના છોકરાને છે, મને છે. શું હથિયાર હતું ભાઈ પાસે? ધોકા, પાઇપ, તલવાર. આ વિશે પોલીસ ફરિયાદ કરશો? પોલીસ ફરિયાદ તો કરવી પડે ને, વાડા કરાવવા હુમલો કરે પછી કેટલી વાર કરવું.